નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ પહેલાની અંદર ગુજરાતીમાં ભાગ 1 સેમેસ્ટર પહેલાની અંદર બીજું પ્રકરણ આવે છે વાદળ ગરજે. આ પ્રકરણને લગતા જે કંઈ સંપૂર્ણ સોલ્યુશન છે એમાં તમને મોસ્ટ ટાઈમ પ્રશ્ન આવનારી પરીક્ષા માટે પણ પૂછાઈ શકે. સાથે આ વિડીયોની અંદર ઘણા બધા પ્રશ્ન જવાબ છે એ તમને પાકા કરવા માટે પણ ઉપયોગી થશે. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા ઘણા બધા વિડીયોઝ ચેનલ પર મુકાઈ ગયા છે, ન જોયો તો જોઈ લેજો. શરૂઆત કરીએ વાદળ ગરજે, જે બાળગીત છે. પાઠ્યપુસ્તકમાં તમને આપેલું છે. એ બાળગીત છે, સાંભળવાનું છે અને સાથે ગાવાનું છે. બરાબર, જેમાં ટીપા ટપ કે ટપ ટપ એક હેડિંગ આપ્યું છે તમને અહીંયા. એના ઉપરથી આપણે આખું વાદળ ગરજેનું ગીત છે બાળગીત એ ગાશું. વાદળ ગરજે વીજળી ચમકે ધરતી ધ્રુજે ધમધમ, વાદળ ગરજે વીજળી ચમકે વર્ષા વરસે જમજમ, વાદળ ગરજે વીજળી ચમકે ડુંગર ડોલે ડમડમ, વાદળ ગરજે વીજળી ચમકે ખેતર લીલા છમછમ, વાદળ ગરજે વીજળી ચમકે વાજા વાગે પમપમ, વાદળ ગરજે વીજળી ચમકે છોકરા ખાતા મમ. સરસ મજાના બાળગીત બાદ આપણે ખાલી જગ્યા જે પૂરવાની હતી એમાં વાદળ અને વીજળી લખવાનું હતું. તો બધા જ શબ્દની અંદર તમે જોઈ શકો છો જેમાં વાદળ અને વીજળી આવે છે. બરોબર, દરેક જગ્યાએ ખાલી જગ્યામાં લખવાનું છે. તો આ વાદળ ગરજે વીજળી ચમકેનું ગીત છે, એના આધારે આપણે પ્રશ્ન જવાબ પૂછશે. તો એમાં પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પમાં જાઓ તો ત્યાં રાઈટ કરવાનું છે. જેમાં પહેલો પ્રશ્ન, આકાશમાં વાદળો ક્યારે ગરજે છે? તો આકાશમાં વાદળો ચોમાસામાં ગરજતા હોય છે, ત્યાં રાઈટ કરવાનું થશે ચોમાસામાં. પછી બીજું છે, ચોમાસામાં ધરતી ધ્રુજતી સાથી લાગતી હશે. શેના કારણે ધરતી છે એ ધ્રુજતી હોય? આપણે ખ્યાલ છે કે વરસાદ આવે પેલા વાદળો છે બધા ભેગા થાય અને વાદળો ગડગડાટી કરતા હોય. બરાબર, એટલે વાદળોના ગડગડાટને લીધે ધરતી ધ્રુજતી હોય એવું લાગતું હશે, એમાં રાઈટ આવશે. ત્રીજું છે, નીચેનામાંથી કયો શબ્દ વાદળ ગરજે કવિતામાં આવતો નથી? તો વાદળ, વીજળી ને વર્ષા આવે છે, મેઘધનુષ આવતું નથી. એટલે જવાબમાં મેઘધનુષ, ત્યાં રાઈટ કરવાનું થશે. ચોથું છે, નીચેનામાંથી કયો શબ્દ વાદળ ગરજે કવિતામાં આવે છે? તો વાદળ ગરજેમાં દેડકા, ધોધમાર, નદી નથી આવતું. વાદળ ગરજેમાં ખેતર આવે છે, ખેતર લીલા છમછમ, એટલે ખેતર શબ્દ આવે છે એટલે ત્યાં રાઈટ કરવાનું થશે. ચલો, બીજો પ્રશ્ન, સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જેમાં પેલું છે, ચોમાસામાં વાદળ ગરજે અને ખાલી જગ્યા ચમકે છે. તો શું ચમકે? તો કે વીજળી ચમકે, એટલે જવાબમાં આવશે વીજળી. બીજું છે, ચોમાસામાં આકાશમાં ક્યારેક ખાલી જગ્યા પણ દેખાય છે. તો શું દેખાય છે? મેઘધનુષ દેખાય છે, જવાબમાં આવશે મેઘધનુષ. ત્રીજું છે, વરસાદને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. તો વરસાદને શું કહે છે? વર્ષા પણ કહેવામાં આવે છે, એટલે જવાબમાં આવશે વર્ષા. ચોથું છે, વાદળ ગરજે વીજળી ચમકે ખાલી જગ્યા ડોલે ડમડમ, તેમાં શું આવશે? ડુંગર આવશે, ડુંગર ડોલે ડમડમ. ત્રીજો પ્રશ્ન છે, નીચેના આપેલા વાક્યોની સામે સાચાની અને ખોટા વિકલ્પ તો ખોટાની નિશાની કરવાની છે. તો વિધાન જોતા જઈએ. પેલું છે, ચોમાસામાં ખેતરો લીલાછમ જોવા મળે છે. તો ચોમાસામાં લીલાછમ જ ખેતર હોય, કારણ કે વરસાદ પડ્યો એટલે લીલોતરી ઉગી જાય બધી, એટલે સાચું આવશે. બરાબર, પેલામાં સાચું. પછી બીજું જોઈએ. બીજામાં છે, નાના બાળકો ખાવાની વસ્તુને બમ બમ કહે છે. તો એને તો મમ મમ કહે ને, એટલે બમ બમ છે એ ખોટું થશે, જવાબમાં ખોટાની નિશાની આવશે. બીજું છે, ચોમાસામાં નદી, તળાવ અને નાળા બધામાં પાણી આવે છે. તો વરસાદ પડે એટલે ચોમાસામાં પાણી છે એ નદી, તળાવ ને બધે ભરાઈ જાય છે, એટલે સાચું થશે. ચોથું છે, વીજળીના ચમકારા અને વાદળોનો ગડગડાટ સાથે જ થાય છે. તો વીજળીના ચમકારા અને વાદળોનો ગડગડાટ થાય જ છે. બરાબર, એક થતો હોય, કારણ કે વીજળી ચમકતી હોય, વાદળો નો અવાજ આવતો હોય સાથે, એટલે એમાં સાચું આવશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, યોગ્ય જોડકા જોડીને મોટેથી બોલવાનું છે. તો એમાં ધરતીની સાથે આવશે ધમધમ, એટલે ધરતીમાં ધમધમ જોડવાનું. વર્ષામાં ઝમઝમ આવશે, એટલે વર્ષાની સાથે ઝમઝમ જોડી દેવાનું. ડુંગરમાં ડમડમ આવશે, એટલે ડુંગરની સાથે
ડમડમ જોડી દેવાનું છે. ખેતર લીલા છમછમ એટલે ખેતર સાથે છમછમ જોડી દેવાનું છે. પછી વાજા વાગે પમપમ તો વાજાની સાથે પમપમ જોડી દેવાનું છે. છોકરાઓ મમ એટલે એમાં અહીંયા મમ જોડી દેવાનું છે. ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 5. નીચેના આપેલા પ્રશ્નના જવાબ છે એ લખવાના છે. જેમાં પહેલું જોઈએ, ગીતમાં કઈ પંક્તિ વારંવાર આવે છે? તો જવાબમાં લખી શકીએ વાદળ ગરજે વીજળી ચમકે, એ વારંવાર આવે છે. પછી બીજો પ્રશ્ન છે, વરસાદ પડે ત્યારે તમે શું કરો છો? તો વરસાદ પડે ત્યારે તમે નાહવા જાઓ છો. તો લખી શકો છો અમે નાહવા જઈએ છીએ. એ છે, વરસાદ પડે ત્યારે શું થાય છે? તો બધે જ પાણી થઈ જાય છે. ચોથું છે, તમને વરસાદ ગમે છે? કેમ? તો કે હા, મને વરસાદ ગમે છે. તો કેમ? તો કે નાહવાની મજા પડે એટલે મને વરસાદ ગમે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6. આપેલું ચિત્ર જુઓ અને 1-2 શબ્દમાં જવાબ આપો. તો અહીં આપણે ચિત્ર સરસ મજાનું આપ્યું છે અને ચિત્ર ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે. બરાબર. પહેલો પ્રશ્ન છે કે આપેલું ચિત્ર શેનું છે? તો નદી કે તળાવનું ચિત્ર તમે જોઈ શકો છો. બીજું છે, આપેલા ચિત્રમાં કેટલા બાળકો છે? તો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા કેટલા છે? 2 બાળકો દેખાય છે એટલે જવાબમાં 2 આવશે. પછી ત્રીજું છે, બાળકો એ વરસાદથી બચવા શું લીધું છે? તો શું લીધું છે બાળકોએ વરસાદથી બચવા? છત્રી લીધી છે. ચોથું છે, વરસાદથી બચવા છત્રી સિવાય બીજું શું ચાલે? છત્રી સિવાય રેનકોટ પણ ચાલે એટલે જવાબમાં રેનકોટ આવશે. પાંચમું છે, ચિત્રમાં કેટલા કમળ છે? તો ચિત્રમાં 3 કમળ છે. છઠ્ઠું છે, ચિત્રમાં કેટલા દેડકા છે? તો ચિત્રમાં 4 દેડકા છે. સાતમું છે, ચિત્રમાં કાગળની બનાવેલી કઈ વસ્તુ દેખાય છે? તો હોળી દેખાય છે. આઠમો પ્રશ્ન છે, આપેલા ચિત્રમાં હોય તેવી વસ્તુ સામે રાઈટની નિશાની કરવાની છે. તો આ ચિત્રમાં હોળી દેખાય છે તો રાઈટ આવશે. મોર નથી, દેડકા ને છોડ 2 છે એટલે એમાં રાઈટ આવશે. ઝાડ નથી, તળાવ ને પાણી દેખાય છે એટલે 2માં રાઈટ આવશે. ટોપી નથી, મેઘધનુષ્ય દેખાય છે એટલે એમાં રાઈટ આવશે. ઘર નથી દેખાતું, એમાં નહીં આવે. ત્યાર પછી વાર્તા આપણે જોઈએ ટીપા ટપકે ટપ ટપ, એ વાર્તા પાઠ્યપુસ્તકમાં તમને આપી છે. એ સાંભળવાની છે અને એને તમારા મિત્રને કહેવાની છે. તો એના આધારે તમને અમુક પ્રશ્નના જવાબો આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, આપેલા પ્રશ્નના જવાબ સાચો હોય તેનો વિકલ્પ છે એમાં રાઈટની નિશાની કરવાની છે. પેલું છે, ભાઈ બહેનના નામ શું છે? અહીંયા ભાઈ અને બહેનના નામ શું હતા? તો કે બકુલ અને છાયા હતા. બરાબર. એટલે જવાબમાં બકુલ અને છાયા જે છે ત્યાં તમારા ખાનામાં શું કરવાનું છે? રાઈટની નિશાની કરવાની છે. બીજું છે, ભાઈ બહેને આકાશ તરફ જોયું તો શું દેખાયું? તો કાળા કાળા વાદળા દેખાણા હતા. જેમાં રાઈટની નિશાની આવશે. ત્રીજું છે, ટીપા કેવી રીતે ટપકે છે? તો ટીપા ટપકે છે ટપ ટપ એટલે એમાં રાઈટની નિશાની આવશે. ચોથું છે, બકુલ અને છાયાની વાત કોને કોને પડી? તો બકુલ અને છાયાની વાત ટીપાને પડી અને જવાબમાં ટીપા આવશે. પાંચમું છે, હોડી પાણીમાં કેવી રીતે તરવા લાગી? તો સર કરતી તરવા લાગી હતી. જવાબમાં સર એવી રીતે આવશે, એમાં રાઈટ આવશે. બીજો પ્રશ્ન છે, સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું છે, વાદળોનો ગડગડાટ એવો થતો જાણે આકાશમાં ખાલી જગ્યા ફૂટતા હોય. તો શું ફૂટતા હોય? ફટાકડા. બીજું, બકુલ અને છાયાએ સાથે ખાલી જગ્યા લીધીને રમવાનું શરૂ કર્યું. તો જવાબમાં આવશે છત્રી. ત્રીજું છે, ભાઈ બહેન ખાલી જગ્યામાં ટીપા ઝીલવા લાગ્યા. તો જવાબમાં આવશે હથેળી. ચોથું છે, ખાલી જગ્યા તો વરસાદની સાથે વહી ગઈ. તો જવાબમાં આવશે હોળી. ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા સાચા વાક્યની સામે સાચાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરવાની છે. તો પેલું છે, સુરત દાદા વાદળા પાછળ ઢંકાઈ ગયા હતા. એમાં આવશે સાચું. પછી બીજું છે, એમાં અમે છેક ઊંચા પર્વતમાંથી ટપ ટપ કરતા દોડી આવ્યા છીએ. તેમાં આવશે ખોટું. ત્રીજું છે, ટીપાની વાત સાંભળી છોકરા દુઃખી થઈ ગયા. એમાં આવશે ખોટું. ચોથું છે, ભાઈ બહેને હોડી બનાવીને પાણીમાં તરતી મૂકી. એમાં આવશે સાચું. પાંચમું છે, હોડી જતી રહી તેથી બકુલ રડમસ થઈ ગયો. એમાં આવશે ખોટું. છઠ્ઠું છે, બકુલે મોટા થઈ વિમાન બનાવવાની વાત કરી. એમાં આવશે ખોટું. પ્રશ્ન નંબર 4, વાર્તાના આધારે વાક્ય કોણ બોલે છે? બરાબર, એ લખવાનું છે. પહેલું છે, બહેન આપણે રમીશું કેવી રીતે? તો એ બકુલ બોલે છે. જવાબમાં બકુલ આવશે. બીજું, અરે ભાઈ ટીપા સાથે રમવાની ખૂબ મજા પડશે.
કોણ બોલે છે? તો કે જવાબમાં આવશે છાયા. ત્રીજું, તમને રમતા જોઈને અમને રમવાનું મન થયું, તેના જવાબમાં આવશે ટીપા. ચોથું, લાગે છે તમે અમને છેતરીને પલાળી દેશો, તો જેના જવાબમાં આવશે છોકરા. પાંચમું છે કૂદો, નાચો, છપછપિયા કરો, તેના જવાબમાં આવશે ટીપા. છઠ્ઠું છે રડવાનું નહીં, મોટા થઈ વહાણમાં બેસી આખી દુનિયા ફરીશું, તેના જવાબમાં આવશે બકુલ. પ્રશ્ન નંબર 5 છે નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. જેમાં પહેલું છે આકાશમાં કોણ દોડાદોડી કરતા હતા, તો જવાબમાં આવશે કાળા કાળા વાદળા. બીજું છે આકાશમાંથી ટીપા પડતા જોઈને બકુલને શું ચિંતા થઈ, તો એના જવાબમાં આવશે હવે રમીશું કેવી રીતે. ત્રીજું છે વરસાદનું વહેતું પાણી ક્યાં જતું હશે, તો એના જવાબમાં આવશે નદી, તળાવ, નાળા, દરિયામાં જતું હશે. ચોથું છે વરસાદથી શું શું પલળે છે, તો જવાબમાં લખી શકે ધરતી, ધરતી પરના લોકો, છોડ, વેલા, ઝાડ વગેરે બધા પલળે છે. પાંચમું છે હોડી ઘરે ઘરેથી શું શું લેતી દોડી ગઈ, જવાબમાં લખી શકીએ હોડી એક ઘરેથી મમરો, બીજા ઘરેથી ચણો, ત્રીજા ઘરેથી ગોળ લેતી દોડી ગઈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 વાર્તામાં આવતા શબ્દોની બાજુમાં રાઈટની નિશાની કરવાની છે. તો વાદળા આવે છે, તો કે હા એમાં રાઈટ આવશે. ઢેબરા અને દરિયો નથી આવતો. સૂરજ, આકાશ ને છત્રી એ ત્રણેય આવે છે, એટલે એમાં રાઈટ આવશે. રોટલો નથી આવતો. હોડી આવે છે, એમાં રાઈટ આવશે. વિમાન નથી આવતું. મમરો આવે છે, એમાં રાઈટ આવશે. 7મો પ્રશ્ન છે એમાં ખૂટતો શબ્દ અક્ષર મૂકીને શબ્દ બનાવવાનું છે. તો પેલું છે એમાં દ ખાલી જગ્યા રોજ, તો દરરોજ થશે. બીજું છે એમાં દી ખાલી જગ્યા સ, તો દિવસ. ત્રીજું છે એમાં બ હા ખાલી જગ્યા, તો ર આવશે બહાર. ચોથું છે એમાં ધ ખાલી જગ્યા હતી, તો ધરતી. પાંચમું છે એમાં વરસાદ, વ અને દ છેલ્લે વરસાદ. છઠ્ઠું છે એમાં ખડ ખડાટ, ને ખડખડાટ થશે છઠ્ઠામાં. સાતમામાં ગડ ગડાટ થશે. આઠમામાં ગડ મથલ થશે. નવમામાં સર થશે. વ, ર, સ ને દ મૂળાક્ષરોનો પરિચય. આપેલા ચિત્ર જુઓ અને સમજો. વહાણ આપ્યું છે, રમકડું આપ્યું છે, સસલું આપ્યું છે, દડો આપ્યો છે. તો પેલો પ્રશ્ન એમ છે વ, ર, સ, દ ને ઓળખો. તો પેલામાં વ ને ઓળખવાનો, તો જ્યાં વ છે ત્યાં રંગ પીળો છે. પછી ર છે ત્યાં બરોબર રંગ પીળો છે. પછી સ છે ત્યાં રંગ પીળો છે, અને અહીંયા દ છે ત્યાં રંગ પીળો છે. તો રંગ પૂરાઈ જાય ત્યારબાદ બીજો પ્રશ્ન એમાં જોઈએ. નીચેના શબ્દ સાંભળો અને બોલો. વ, ર, સ કે દ શરૂ થતો જે હોય શબ્દ એના પર રાઉન્ડ કરવાનું છે. જેમ કે વ, ર બરોબર એના પર રાઉન્ડ. પછી અહીંયા દ, ર એના ઉપર રાઉન્ડ, સ, ર એના ઉપર રાઉન્ડ, પછી વ, ન એના ઉપર રાઉન્ડ, દ, ન એના ઉપર રાઉન્ડ, દ, સ ને રસ એના ઉપર રાઉન્ડ, અહીંયા દ, મ ને અહીંયા સમ એ બે ઉપર રાઉન્ડ, સરસ, વરસ ને સમજ એ ત્રણેય ઉપર રાઉન્ડ, ભજન એના ઉપર રાઉન્ડ. પછી ત્રીજો પ્રશ્ન આપેલા શબ્દો વાંચવાનો પ્રયત્ન કરો અને જેમાંથી વરસ, સ, દ ઓળખી રાઉન્ડ કરો. તો વર માં વ ઉપર રાઉન્ડ, નાવ માં વ ઉપર રાઉન્ડ, વરદાનમાં વ ઉપર રાઉન્ડ, ર ઉપર રાઉન્ડ કરવાનું. રસ માં ર ઉપર રાઉન્ડ, મગર માં ર ઉપર રાઉન્ડ, દરવાન માં ર ઉપર રાઉન્ડ, સ ઉપર રાઉન્ડ કરવાનું છે. વસ માં સ ઉપર રાઉન્ડ, દાસ માં સ ઉપર રાઉન્ડ, રસદાર માં સ ઉપર રાઉન્ડ, પછી દ ની ઉપર રાઉન્ડ કરવાનું છે. દર માં દ ઉપર રાઉન્ડ, દવામાં દ ઉપર રાઉન્ડ, દરવાજામાં દ ઉપર રાઉન્ડ. પ્રશ્ન નંબર 4 આપેલા વાક્યોને ધ્યાનથી સાંભળો. તેમાં વ, ર, સ અને દ ઓળખી તે સિવાયના મૂળાક્ષરો પર ચેકો મારવાનો છે. એના સિવાયના જે આવતા હોય એના વ, ર, સ, દ સિવાયના એના ઉપર ચેકો મારવાનો. તો વાદળમાં અળ નથી આવતો, વ, ર, સ, દ સિવાયના આવે ત્યાં ચેકો મારવાનો. તો અળ અહીંયા ગરજેમાં ગ ને જે ઉપર છે ઉપર ચેકો મારવાનો. એવી રીતે વરસાદ વરસે છે એમાં ચેકો મારવાનો છે. સરોવર છલકે છે એમાં ચેકો મારવાનો. તળાવમાં પાણી છે એમાં મોર નાચે છે, સસલું સરસ છે, ઉંદર દરમાં જાય છે, અને રજત રમત રમત છે. આ બધામાં જ્યાં વ, ર, સ, દ સિવાયના જેટલા આવે છે બરાબર છે એ મૂળાક્ષરોની ઉપર ચેકો મારવાનો છે.
પ્રશ્ન નંબર 5 ચિત્રો ઓળખો સાચો શબ્દ હોય તો રાઈટ કરો અને તેના પર મૂળાક્ષરને ઓળખીને જોડવાના છે. જેમ કે પેલું છે એમાં વાહનનું ચિત્ર આપ્યું છે તો વાહનમાં રાઈટ કરવાનું છે વાહન કે બાજુમાં. પછી બીજું છે એમાં રકાબીનું ચિત્ર છે એટલે રકાબીમાં રાઈટ કરવાનું છે. ત્રીજું છે એમાં સ ઉપરથી સફરજનનું ચિત્ર છે તો એના પર રાઈટ કરવાનું છે. અને નીચે બાજુમાં આપ્યું છે દડો કે દફતર તો એમાં દફતરનું ચિત્ર આપ્યું છે એટલે એમાં બેગ આપણું છે દફતર ઉપર રાઈટ કરવાનું છે. ત્યારબાદ હવે જોઈએ પ્રશ્ન નંબર 6 ઘૂંટો અને લખો. તો આવી રીતના ચેકો મારતા તે ત્રાસી લાઈન છે બાજુમાં મૂળાક્ષર આપણે કરતા હોય છીએ લાઈન એ ઊભી લાઈન પછી ઉપરનો મૂળાક્ષર છે બરાબર એ બધા તમારે ઘૂંટવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 આપેલા મૂળાક્ષરમાં લખવાના ક્રમિક વળાંકો પ્રમાણે આંગળી ફેરવવાના છે તો વ ઉપર આંગળી અહીંથી આમ ફેરવવી પડશે બરાબર. પછી ર ઉપર આવી રીતે આંગળી ફરશે શ ઉપર આવી રીતે આંગળી ફરશે બરાબર. પછી દ ઉપર આવી રીતે આંગળી ફરશે. પ્રશ્ન નંબર 8 ની વાત કરીએ તો વાંચો ઘૂંટો અને લખો જેમાં વ ઉપર ઘૂંટવાનું છે ને નીચે લખવાનું છે ર એ જ રીતે સ અને દ વાંચવાનું બરાબર એના ઉપર ઘૂંટવાનું અને નીચે લખવાનું. એ જ રીતે અહીંયા એ વાળો જે ભાગ છે એમાં મૂળાક્ષર આપ્યો છે. વાંચો બોલો અને લખો તો વરસદ ઉપરથી વેરે સે દે ઉપર જે રેફ આવતો હોય છે એ રેફ ઉપર આવે તો વે નું વે થઈ જશે રે નું રે થઈ જશે સ નું સે થઈ જશે અને દ નું દે થઈ જશે તો એના ઉપર ખૂટતું જવાનું લખતું જવાનું બાજુમાં. 10મો પ્રશ્ન ખૂટતો અક્ષર મૂકી શબ્દ પૂરો કરો તો અહીંયા શું થશે થેડું તો ગધેડું ભમ ખાલી જગ્યા ડો તો ભમરડો પ ખાલી જગ્યા ન તો પવન ખાલી જગ્યા દો તો દડો ખાલી જગ્યા કાબી તો રકાબી ખાલી જગ્યા મકડું તો રમકડું સ ખાલી જગ્યા ક ને ખાલી જગ્યા તો સર્કસ ખાલી જગ્યા ક તો વાઘ ખાલી જગ્યા છલી તો માછલી ખાલી જગ્યા રસા ખાલી જગ્યા તો વરસાદ સ ખાલી જગ્યા લુ તો સસ્તું વરસાદ બરાબર હવા કરવાનો છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 11 શબ્દો વાંચો ને લખો તો વર 10 વજન રમ દર ગરમ રસ દમ મદદ મર વન સરસ વરસ દરદ ને નરમ. પ્રશ્ન 12 શબ્દો વાંચો ને લખો રમ રામ રમે જમ જામ જમે દળ દાળ દળે વર વાર વરે નમ નામ નમે ભસ ભાસ ભસે. 13મો પ્રશ્ન શબ્દો વાંચો અને લખો તો મગ ગજ નમ માગ ગાજ નમે નમ રમ ગમ નામ રામ ગમે રસ મન જમ રાસ માન જમે. પ્રશ્ન 14 ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો અને લખવાનું વે સાથે દ જોડો તો વે દ એ બાજુમાં લખતું જવાનું વે સાથે ર થાય તો વે ર વે સાથે ગ થાય તો વે ગ એટલે સે સાથે વ થાય તો સે વ દે સાથે વ થાય તો દે વ વા સાથે વ થાય તો વા વ. ત્યાર પછી 15મો પ્રશ્ન માત્રા વાળા અન્ય શબ્દો વાંચો તો મે દ ને સ ગે સ સે જ ગે લ વેર. 16મો પ્રશ્ન ટપકા જોડો અને ચિત્ર બનાવવાનો છે તો હાથીના ટપકા જોડવાના છે બરાબર. અહીંથી 1 થી લઈ અને 22 સુધીના ટપકા તમે જોડશો એટલે હાથીનું ચિત્ર છે પૂર્ણ થઈ જશે બરાબર. એ રીતે 1 થી 8 ટપકા અને 19 અને 9 થી 18 ના ટપકા બધા તમે જોડશો એટલે અહીંયા અંશનું ચિત્ર છે એ બની જશે. આ રીતે અલગ અલગ પ્રશ્ન જવાબ આપેલા છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો મોકલજો એમને પણ ઉપયોગી થશે બરાબર. ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.